કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ, બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતાં મોટો હોય છે. નસીબ ઉપર નહીં, મહેનત ઉપર વિશ્વાસ કરો અને પછી જુઓ તમને ફેમસ થતાં કોઈ નહીં રોકી શકે. જીવનમાં એક એવું લક્ષ્ય ચોક્કસ હોવું જોઈએ જે રોજ સવારે તમને પથારીમાંથી ઊભા થવા મજબૂર કરી દે. જો તમારે ઊંચા ધ્યેય સુધી પહોંચવું હોય તો નેગેટિવ વાતો માટે બહેરા બની જાઓ. રોટલો કેમ રળવો તે નહીં, પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો તેની કેળવણી આપવાનું કામ શિક્ષકનું છે. પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જે લોકો તેમના વિચારો બદલી નથી શકતા તેઓ કંઈ પણ બદલવા અસમર્થ છે. નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની મોટી સફળતા છે. આઝાદ રહો વિચારોથી, પરંતુ બંધનમાં રહો પોતાના સંસ્કારથી. મનુષ્ય તો કેવળ વચન દઈ શકે છે, તે વચનને સફળ કરવાનું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. કિંમત પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, પણ કિંમત સંબંધની નથી, તેના પર મૂકેલા વિશ્વાસની છે. સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુધી. સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો, બધું બધાને નથી મળતું. યાદ રાખજો, જેટલું તમે ઓછું બોલશો એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે. એક વાત યાદ રાખજો કે રિટર્ન ટિકિટ તો કન્ફર્મ જ છે, એટલે જ મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. એકવાર તમારા જીવનમાં તકલીફ તો આવવા દ્યો સાહેબ, પછી જોઈ લેજો પારકા સાથ આપી જશે અને તમારો અંગત ઓકાત બતાવી દેશે. ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો, કેમ કે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે. સફળતા મેળવ્યા પછી આખી દુનિયા તેમની સાથે જ હોય છે. ગજબ નજારો છે સાહેબ આ દુનિયાનો, બધું ભેગું કરે છે ફક્ત ખાલી હાથ જવા માટે. દરરોજ આવા સુંદર ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.